નોકરાણી છો રાણી રાણી કીધું ને તને એ જોવાનું હોય તારે સ્વભાવ બેવું હે હાલ બે હાલ કા હા તો રાખી દે હું ઉઠકી નાખીશ બીજું હું મોટામાંથી થૂક નીકળે એમાં એકચ્યુઅલીમાં એવું છે કે હે ને તારા ઉપર કપડાં શોભે ને એટલા માટે આપણી સ્પેશિયલ કંપનીમાં બનાવવા દઈએ ને એટલે તારી બેચ જોડી છે ખાલી એટલે કંપની લગાડવી પડે હું કેવું પપ્પા તું કર નાટક નું નાટક બીજી વાત ખબર નહીં પડી ગયા બે હવા મંડો હવે તો જો ઓલા બધા ગયા મમ્મી અને પૂનમબેન બે જો એ બે વાતું ખાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. તો કેમ છો બધા? મજામાં જ જશો. મસ્ત મજાનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. વેલકમ બેક ટુ માય ચેનલ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા? મોજમાં રહીશું. આપણું મસ્ત મજાનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને વાગી ગયા છે સવારના 8:15 અને આપણે જ વહેલા ઉઠી ગયા હતા અને અત્યારના ભોરમાં છે ને કાંડ થઈ ગયો, લાઇટ વી ગઈ અત્યારના ભોરમાં અને હેરાનની ગતિ છે આવી છે. તો અત્યારે જો આપણે 2 દી થયા તો બ્લોગ નહોતો એવા એનું કારણ અત્યારે આપણે એક અપલોડ કરી દીધો હોય અટલ સરોવરવાળો એ મસ્ત મજાનો એ ન જોયું ને તો જોતા આવજો. અને તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ મારી દેજો. તો મસ્ત મજાનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને સોમભાઈ જો સવારમાં લેસન કરવા બેસાડી દીધા ભાઈને. શું લખે તા જોગ જાગ શું હે એ ભાઈ હે એટલે શું સ્પેલિંગ થાય જગનું સ્પેલિંગ? હા સરસ લ્યો હવે આવડે, હવે વાંધો નથી, આવડી ગયું સોમભાઈને. અને અત્યારે જો કોમર્સ શીરાવાનું બનાવે છે, રોટલી કીધું બનાવે છે. અત્યારે ભૂખ ફૂલ લાગી ગઈ કારણ કે તાવ આવે ને એટલે મને ભૂખ જાજી લાગે. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. પાણી ઓછું ભકલાવજો. આઈડિયા તો હોય કે આટલું જોશે એવું છે એમ ને? તો શું કે મજામાં? હા તો સારું છે. દવા તમે લઈ આવી છે ને ગળા સારું હે ને? હા સારું છે. તો સારું લ્યો, સરસ. તો સારું આજે છે ને દીવાલને ઓલું ગાંઠિયા ખાવા જવાનું મન થાય ને જાવું છે આજ મંગળવાર છે ને તો જઈ આવી. આટલો બહુ પછી હું અચ્છા છૂટે ને પછી યાર 5-5 ઉધરસ બહુ આવતી હતી ને તો જો મમ્મી બી આવી ગયા રસોડામાં. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કીએ? ઘી ગયેલું છે, દહીં દૂધનું કર્યું, હવે આ કામ કરવા બેઠી છે અને આપણે આપણું કામ બતાવી લીધું. આપણે શું કીએ? મમ્મી કે નાઈ કે રેલ્સ બનાવી કે રાણી જેમ નાખી, રાણી જેમ મેં નોકરાણી કરી નાખી. એમ જો નોકરાણી છો રાણી રાણી કીધું ને તને એ જોવાનું હોય તારે. વાગે નોકરાણી થઈ ગઈ. સાંભળો ને કેવી થઈ ગઈ? તું રાણી કહેવાય, વાસણની રાણી કહેવાય તું. શું કેવું? વાસણ બિચારીને એમ ન કરાય હો. બિચારી કઈ નથી. ના ચેન ઘરવાળો હે, 2 છોકરા હે, મા બાપ હે, બધાય હે. ભાઈ એમને ઈ આપણી કોકને આપણી બેનને કોકે એવું કરે તો એ તો કામ તો કરો. બાયુનું શું કામ હોય? રાણી કેને કહેવાય? સોફા પર બે હે તો સોફા પર બેવું હે. બે હાથે જા હાલ બે હેડો હાલ કા વગાને તે ગાવ્યો તો વઈ જો. હા તો રાખી દે હું ઉઠકી નાખીશ બીજું હું. હું બેહી જઈશ તું ઉપાધ્ય કામ કરે. રાવું હે રાણી ક્યાં ભાઈ? નામ ક્યાં? રાણી વાસે વાસણ ઉઠકે. રાણી કદી વાસણ નો ઉઠકે. વાસણ જ ઉઠકે ને. હે રાણીને તો સિંહાસન ઉપર બેહાડે. પાવડું મોટો સિંહાસન મસ્તીનો પાટલો કરાવી દીધો પછી કેટલું કોઈ હવે. આમાં પ્લાસ્ટિક નો નવો ઓલો જાય. કેવો ગાદીનો હોય કા? તો આમ હમણાં ગાદલી ફિટ કરી થઈ ગયું રેડી. તો વાસણ નો ઉટકવાનો હોય. તો વાસણ ઉઠકે એને જ કહેવાય રાણી. ના એને નોકરાણી કહેવાય. નોકરાણી નો કહે ને રાણી જ કહેવાય. વાસણ રાણી કહેવાય. શું કેવું? ઘરની રાણી કહેવાય. ઘરની રાણી કામ કરે ને ઘરની રાણી કહેવાય. એવું હોય. હા એ બધાયને હાથવે, બધાયને ખવડાવે, પીવડાવે એ રાણી કહેવાય. ઈ સાચું છે. હા તો આ ખવડાવે પીવડાવે પાણી પીવડાવે બધું કરે જો. આપણે એનું કામ તો કરાવી. તો જો ભાઈ હવાના પોરમાં રાણી મહારાણી બધું હાયલું જાય છે અત્યારે. હવાના પોરમાં શ્રીવાજી વીસી નથી ઉઠી, હજી 10 વાગ્યા તો વીસી નથી. હા ભલે મોટી
નડે નહીં કાં? થઈ જાય થાકી જાય છોકરી. છોકરી થાકી જાય હા મને છોકરી ઉપર બહુ દયા આવે હાચે. એમ ને મને આની ઉપર એવી દયા આવે હે? એમ થાય બીજા કામ કરીને થાકી જાય એટલે રસ્તા એમ થાય કે હાલો જટ કામ બપોરે કોઈ ટૂટું ને એ મોટામાંથી તું એટલી નીંદર આવે હેને પછી એમ થાય ખૂબ મોટા ઉપર તું થઈ ગયું મોટામાંથી થૂક નીકળે મમ્મી કે હું એટલે થાકી જાઉં ને તો કે મેં નીંદર આવી જાય ને તો મોઢું પડાય હવામાં કોમેડી ચાલુ કરી છે એની વાત જ પૂછો એવી ચાલુ કરી છે અત્યારે હવાના કોઈમાં તે આવું એ બધી રાણી મહારાણી થૂકના લોદા નીકળે હકીકતમાં થાકી જાય એટલે થૂકના નાઈથી નીકળવા જ માંડે ઠાકોરો જાજો લાગ્યો હોય ને એટલા માટે તો જો અત્યારે વાગ્યા 2:15 ને છે ને જમવા આપણે બેસી ગયા છીએ આજે જમવામાં હે ને આપણે ઢોકળીનું શાક ગુવારનું શાક ને રોટલી છે અને ઉનાળાની સિઝનમાં આપણે શ્રીખંડની શરૂઆત આજે કરી દીધું છે મુહૂર્ત અને જો આવી ગયું છે આપણું શ્રીખંડ અને અડધું ખવાય ગયું છે આપણે પ્રસાદી જેટલું જોઈએ એ ખાવાવાળા મેઇન માણસ હોય ને તો રવિ એમને જોરથી બોલતો કઈ વાંધો આવે મારો અવાજ આટલો જ નીકળે છે આમ તો જાજો નીકળે હું કોઈ વિડિયો રેકોર્ડિંગ બતાવી આ જો અટેક કરે હે એક તો જામી ગયો હવે આ ચાલુ ને રોજનું શ્રીખંડના ડબલા ને આઈસ્ક્રીમના ડબલા આઈસ્ક્રીમ શ્રીખંડ ગુલપી રસ ગુલપી પછી રસ તો કાયમ કોથળી ભરે ભરે આવશે આવે કોથળી ભરીને આવી અને મમ્મીનો ફેવરેટ કેરીનો રસ કેરીની સીઝન આવી નથી નવા હવે મા દીકરાને કેરી જ જોઈશે કેરીનો તો બોક્સના બોક્સ જ જોહે કા બોક્સ તો પેટી ઠારવાની મને આજકાલ આયતા તો ઉતાર નાખું એમ બસ કરજો પાર્કિંગમાં જ બેઠા બેઠા ખાધા જ ખાધા રાખો કેરી મને બહુ ભાવે કેરી બહુ જ ભાવે કેરી કાઈ રોટલા નો દે તો હાલે હું કેરી ખાધા હા હવે ઉનાળામાં આપણે એવું જ થાય જો શાક ન હોય ને તોય હાલશે અમારા ઘરમાં ઉનાળામાં છે ને શાક ન હોય ને તો હાલે પણ આવું બધું હાલે શું કહે શ્રીખંડ ને રસ ને એવું બધું હાલે તો હાલો હવે આપણે જમી લઈએ રવિએ એકલે તો ભાઈ રાત્રિના સાંજના વાગી ગયા છે 8 વાગી ગયા છે ને અત્યારે છે ને આપણે પરિયાણ કર્યું છે કે મારા સાળા સાહેબ હાડુભાઈ એ બેના સોમના બર્થડેનું બાકી હતું ને જમવાનું તો એટલા માટે જાય છે અત્યારે જમવા માટે ઠેઠ આમ દેવગામ છે એકવાર આપણે બ્લોગ બનાવ્યો છે એનો એ હોટલનો અને અત્યારે તબિયત બગડી ગઈ એટલા માટે મૂડ નથી આપણું કાંઈ અને આખું ફૂલ ભરે છે તો અત્યારે જઈ રહ્યા છીએ અમે હું બેટી બધા કોમલને બધા પપ્પાને બધા છે ને હોટલના જમવા જાય છે અત્યારે એટલે કાઠિયાવાડી ગુજરાતી મસ્ત મજાનું જમવાનું ને એવું આપણે પરિયાણ કર્યું હતું કે ખાવું હોય તો કીધું ગુજરાતી પંજાબીમાં હવે ઈચ્છા નથી થતી એટલા માટે આપણે કીધું છે ને પંજાબી ખાવું નથી કાઠિયાવાડી શુદ્ધ દેશી જ ખાવું છે એટલે ગુજરાતી જેવી તો મજા જ નથી એટલે આપણે ગુજરાતી જમવાનું છે હે ગુજરાતી જેવી મજા નહીં એમ શું કેવું મમ્મી ગુજરાતી જ ખવાય જાજા પંજાબી ને ભાવતું નથી ભાવતું અપકે પડી પડી ગયો હવે બહુ ખાધું એટલે અપકે પડી અને ક્રિયાબેન જો તૈયાર થઈ ગયા છે ને કોમલ પણ આજ નવો ડ્રેસ પહેરીને તૈયાર થઈ ગઈ છે હવે તૈયાર થઈ ગઈ કા હે જૂનું લાગે નવો હે કે હવે એકાદા મોલમાંથી હે ને ના એમાં એકચ્યુઅલીમાં એવું છે કે હે ને તારા ઉપર કપડાં શોભે ને એટલા માટે આપણી સ્પેશિયલ કંપનીમાં બનાવવા દઈએ ને એટલે તારી બે જ જોડી છે ખાલી એટલે કંપની બનાવવા દે ને એટલે વેઇટિંગ થાય જાજુ હવે કપાટ ભરવાનો હવે ચાલુ ના એટલે કંપનીમાં બનાવવા દીધા છે ને એટલા માટે બરોબર ને એટલે બે જોડી છે ને બે જોડી આપણે એને કેન્સલ કરી નાખીએ એટલે બીજી પહેરવા મળશે એટલે અત્યારે જો નવું પહેર નાખ્યું આપણે કીધું ને ડ્રેસ આપણી વેફર તૈયારી કેવી થઈ હારી આપણી ખાધા રાખજો એટલે કહો અમારો વાળો આવવાનો જ નથી મારો ઈ કામ જ એનું ઈ છે નોલી જો ઓલે જાવ પૂરી નહીં ખાય એ જો કાબરી બેગ નથી લઈ જવાનું તો સારું હાલો હમણાં હાડુભાઈનો ફોન ને હાડાનો ફોન આવે પછી ઠીકરી પપ્પાજી આવ્યા નથી હવે પછી અમે ગાડી લઈને નીકળી છીએ હવે ભાઈ જો અત્યારે છે ને મમ્મી એમ કહે કે એને તારી ઉપર કોકની નજર લાગી ગઈ છે એટલે એ કે તારી ઉપરથી લીંબુ ઉતારી નાખે તો માં તો માં જ છે એમાં કંઈ કેવું પડે નહીં શંકાને સ્થાન છે જ નહીં તો મમ્મી કે લાવ તારી નજર ઉતાર નાખું તો મમ્મી નજર ઉતારશે અત્યારે મને અસર થઈ આવડી ઉંમરે કોની નજર લાગે હવે હે
એવું હે તો મમ્મી એટલે નજર ઉતાર મને દાંત આવે કારણ કે એવું કારણ છે કે હું છેલ્લા 15 દિવસ મહિના દિવસ છે ને તબિયત એકદમ આવે વચમાં 2-5 દી સારું થઈ ગયું હતું તો પાછું તબિયત અત્યારે બગડી ગઈ તાવ હલતા આવી જાય ને કે સમજાતું નથી કોઈ જાતનું એટલે મમ્મી કે લાવ તારી નજર ઉતાર દઉં હું તને એટલે માં તો માં જ છે ભાઈ કદાચ 100 વર્ષના થઈ જાય તો ભલે 50 વર્ષના માં તો માં જ છે તો ઉતાર મમ્મી નજર ફાઇનલી જો 8:30 વાગી ગયા ને અમે નીકળી ગયા તોય થોડોક મોડો થઈ ગયો વાંધો નહીં આમ તો નિરાત જ હોય અહીંયા કંઈ બીજું કંઈ કામ તો નહીં ખાલી જમવા જવાનું પ્રોગ્રામ છે એટલે અને જાજા ટાઈમ પછી જો આજે આપણે જઈએ બધા હાઈરે ઘણે અને ગાડી કીધું ને હમણાં બાયણા નહોતી કાઢી તો હાલો આજ તો કે નીકળી જાય જો બધા તૈયાર થઈ થઈને જમવા આમ જો તો બે છોકરા બાજુમાં સોહમ ને ક્રીવા અને પપ્પા તળે આગળ એક સેટમાં બે ને આગળ જ બેસવું હોય હમાય કે ન અમે આગળ જ બેસવાનું હોય તો હાલો હવે આપણે પહોંચશું ત્યાં 9:30 થયા પણ 9 વાગી જ જાય કારણ કે એમ તો આઘું થાય અડધી કલાક જેવું તો થઈ જ જાય ને વેઇટિંગ અત્યારે કરે છે સારા સાહેબનો કે એ અંદર રસ્તામાં છે હજી આવે છે ને વાગી ગયા છે 8:45 અને સોમભાઈ એને જો ગાડી અમારે હાલતી થઈ ને સોમભાઈ હુવાનું કામ કર્યા રાખે જો નાકોડા થઈ રહ્યા કેવું નાકોડા જો કેવું જો દાદા ને રેમાડા રાખે કે ના કજિયા જાજા હોય પાછા એવું કાચ ખોલ દિયો એટલે રેમા ખોલ જો કે કામે લગાડવી પડે હું કેવું પપ્પા તું કર નાટક ને નાગર બીજી વાત જ તું કર જો કેવું બેન એવું ખાતું હે પણ દાડો દઈ ને એટલે બેવડી ચોવડી વચ્ચે આખી એ વાતે સાચી હું તો દાડો દઉં એટલે આવું જ પડવા માંડે ડાયરેક્ટ એટલે કેવું બેન ને હા એ તો બધાએ જોયું છે કેવા કેમ રહ્યા ને ફાઇનલી તો જો ભાઈ આપણે એને હોટલે પહોંચી ગયા છે જમવાનું જો ફૂલ ડાયરો હે જો ફરાગ સરહદ ઉત્સવ બધા ફૂલ ડાયરો જમાવડો હે હજી તો આવે છે અત્યારે કે દેખાય નહીં કોણ દેખાય રાઈટનો ટાઈમ એટલે નાઇટમાં કઈ શૂટ થાય નહીં એટલું બધું ચાલો જો હાડા સાહેબને બે હાથ દીધા આપણે પહેલા પછી જો આ લાઈનમાં બેહવા ચાલુ કરી એક જશે ચાલે ખબર નહીં પડી ક્યાં બેહવા માંડો હવે હે હજી પરિયાણ જ હાલે છે જો આપણે હે ને ફૂલ ડાયરો ને બેસાડી દીધો જો લાઈનમાં આવી રીતના ખાટલા ખોરાક ને બધાને બેસાડી દીધા ભાઈઓને અને પપ્પાની જો છેલ્લે ઠેઠ બેઠા હે પપ્પા તમને કે આમ આમ કરો ભૂંગરા ખાઓ ભૂંગરા આવી ગયા ને છાસ છે સાથે અને કોરી ડીશું બેઠી હમણાં આવે જમવાનું ફાઇનલી તો જમવાનું આવી ગયું ત્યાં તીખારી છે લસણની ચટણી છે પછી ભરેલ મરચા ડુંગળી પછી વરિયાળીનું શાક સેવ ટમેટાનું પછી આ છે વઘારે રોટલો આમાં યાદ નથી રહેતું અમુક તો ના જાંબુ રોટલા હે કોમળ બધા ડાયરો ફૂલ જમવાનું ચાલુ થઈ ગયા હે તો હાલો જમી લઈએ જો કોમળ હે માં ફોકા થઈ ગયો વિકા ખાયો બે ગમે બાવીઓ ફૂલ બેઠો અહીંયા મોબાઈલમાં ગુસ્સા મારે છે મમ્મી બેઠા હું એમ બે મારા સસરા બેઠા હલ્પેશભાઈ ક્યાં ગયા હે હલ્પેશભાઈ કેમ ગયા એ આવે ગયો તો જો આપણે છે ને જમી લીધું પણ જમીને ફ્રી થઈ ગયા છોકરા બધા છે ને રમવા બેસી ગયા ક્રીવાને તો ધૂળ જોઈને હે ને એટલી ગાંડી થાય કે જમી નથી અને આવી નથી ધૂળમાં જ રહીમાં રાખે આવી ત્યાંની કોઈ એમ ના કે આ હે ને આપણી છોકરીએ કપડા એના બે તો જો પહેર્યા અને જો અહીંયા છે ને ડેનિશા સોહમ ને પરિધિ ત્રણેય ભાઈ બેન છે ને હિંચકા ખાઈ છે ભાભી હિંચકા નાખ્યા રાખે ને હિંચકાયો રાખે કા ડેનિશાને બહુ ગમે કા ડેનિશા હિંચકા બહુ ગમે ને તને હે હું હિંચકા ખાવા આવું ને તો હું ક્યાં બેસીશ પણ તું તો બેસી ગઈ એમાં ક્યાં હિંચકામાં ઈ હિંચકામાં તો ઈ તો દેતી નથી મને કેવી મજા આવી બેયને બહુ મજા આવી સોહમે તારા આજે હિંચકા જ ખાધા એનાથી જ પેટ ભર્યું એના તો જમ્યું નથી કા સોહમ એવું હે મને નથી ખબર પરિધી એ શું ખાધું ઓ મજા આવી ને હા તો લે એવું કર્યું એ હે જેવી રોજ કંઈક કંઈક તો પરાક્રમ કરવા એને જોઈએ છે
હા પરાક્રમ કર્યા વગર દી પૂરો ન થાય હો અમાર ક્રીવાનો જો એક આયરે ત્રણે હાઈરે થઈ ગયા કાંઈ હિંચકા ખાવામાં આપણે નાના હતા તો આપણે હિંચકા ખાવાની કેવી મજા આવતી કા હતું બીજું કાંઈ આ જ હતું ખાલી હિંચકા એક જ હિંચકા ખાવાને તો ગઈઢા થાય ત્યાં સુધી ગમે લપસીએ ખાવા તો હાલો તમે ખાઈ લ્યો તો જો ઓલા બધા ક્યાં રમતા મમ્મી અને પૂનમબેન બે જો ઈ બે વાતો હા ફરમાવો શું કામ છે એ ખાઈ લીધું એટલે મમ્મી ને થોડો કેનો લાગે એનર્જી આવી ગઈ લાગે હાલો નાની બેબી એ ચકતી હતી ના હું હિંચકા ખાઈ આવી હતી નાની બેબી રહી ને તું આપણે ઘરે હિંચકો નાખી દેવો હેકવા પછી કોમલ એમાં ઝૂલા રાખશે એમાં ઝૂલા રાખશે દવડી થાય તો ઝૂલે ને રંઢા તો આપડી છે ને રંઢા આપણે હિંચકા ખાધા રાખશું મજા આવી ને બાકી છે દેશી કા કાઠિયાવાડી યોર કાઠિયાવાડી જો ભાઈ આપણે એને ઘરે આવી ગયા ને વાગી ગયા છે 11:30 થઈ ગયા છે તો આજનો લોગ અહીંયા સુધી તો મળી છે કાલના નેક્સ્ટ લોગ સાથે આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો પધારી રહ્યા અને રામ રામ જય શ્રી રામ ગુડ નાઇટ બાય બાય ગુડ નાઇટ એ પપ્પા તમે કે હવે આ બાજુ